સરહદી કચ્છ જિલ્લો છે તે ખનિજ સભર વિસ્તાર છે. અનેકવિધ પ્રકારની કચ્છની અંદર મળી આવતું હોય છે. તે મળી આવવાની સાથે ખનિજ માફિયાઓ પણ કચ્છમાં બનતા હોય છે. બે રીતે ખનિજનું ખનન કરતા જોવા મળતા હોય છે. ત્યારે કચ્છ ખાણ ખનિજ વિભાગ હોય, ફ્લાઇંગ સ્કોડ હોય કે તંત્રની જે અલગ અલગ વિવિધ ટીમો હોય, પોલીસ દ્વારા વારંવાર ક્યાંક ને ક્યાંક આજે વિગતો પણ સામે આવતી હોય છે. અનેકવિધ કેસ કરવામાં આવી છે, પરંતુ એક કેસ એ ખૂબ જ લોકોને આ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કે કચ્છનું તંત્ર એટલે કે નખત્રાણા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓએ નખત્રાણા નજીક રેતીના ગેરકાયદે પરિવહન સંદર્ભે કાર્યવાહી કરી હતી. કાર્યવાહી કર્યા બાદ ક્યાંક ને ક્યાંક અસમંજસ સર્જાયું હતું, કેમ કે એ વિસ્તારમાં પકડાયેલા જે વાહનો હતા તે કચ્છના એક ધારાસભ્યના પુત્રના નજીકના હોવાની વાત સામે આવી રહી છે. એક તબક્કે સમગ્ર કાર્યવાહીને લઈને ચર્ચા કચ્છમાં જોરશોરથી સામે આવી હતી. દંડાત્મક કાર્યવાહી પણ ખાણ ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવી રહી હતી, પરંતુ જ્યારે એક તબક્કે જાણવા મળી રહ્યું છે કે કચ્છ કલેક્ટરના જે ઓફિશિયલી પેજ છે તેના પર કાર્યવાહીની વિગતો શેર કરવામાં આવી હતી. સીએમઓ સહિત હર્ષ સંઘવી સહિત અન્ય જે વિભાગો તેમને ટેગ કરીને આ કાર્યવાહીના ફોટા મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ ફોટાની અંદર જે ધારાસભ્યના પુત્રોના વાહનો અથવા તો પુત્રને જોડતા સંબંધીઓના જે વાહનો હતા તેના ફોટો મૂકવામાં નથી આવ્યા. એટલે કે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ, પરંતુ કાર્યવાહી બાદ જે રીતે ક્યાંક ને ક્યાંક ઢાક પીછોડો કરવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. એટલે પ્રશ્નો અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે કે કાર્યવાહી કરાઈ ગઈ છે, ત્યારબાદ જે રીતે ધારાસભ્યને જોડતી આ સમગ્ર કાર્યવાહી બાદ ક્યાંક ને ક્યાંક સરકાર અને સત્તા પક્ષનું ખરાબ લાગ્યું હોય તેને લઈને તંત્ર દ્વારા ઢીલી નીવાઈ રહી હોય તેવી પણ ચર્ચા હાલ જોવા મળી રહી છે. જી ભાઈ, તો ભરતસિંહ, આપણે એવું પણ માની શકીએ કે ધારાસભ્ય કેવી રીતે અધિકારીઓ ત્યાં કામ કરે છે, અધિકારીની રીતે કામ કરવું જોઈએ, ધારાસભ્ય કેમ થોડું કામ કરવું જોઈએ? ગંભીર સવાલ છે આ તો. ભાવિક, મૂળ વસ્તુ એ છે કે જ્યારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્યારે જે વાહનો પકડવામાં આવ્યા હતા, કદાચ એવું પણ બની શકે કે ધારાસભ્યના પુત્ર વાહનો ઝડપાયા બાદ ક્યાંક ને ક્યાંક તંત્રને એવું લાગ્યું હોય કે આ કદાચ અમારાથી કામગીરી થઈ ગઈ છે અને ત્યારબાદ સમગ્ર જે ઘટનાને ઢાંક પીછોડો કરવા માટે, કેમ કે આજ અમારા સુધી પહોંચતી હતી વિડીયો એ લગભગ ઘટનાના ત્રીજા કે ચોથા દિવસે મીડિયા સમક્ષ અથવા તો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. એ પણ કચ્છ કલેક્ટરે તો પોતાના એ ધારાસભ્યને જોડતા જે વાહનો છે, ધારાસભ્યના પુત્રને જોડતા જે વાહનો છે, માત્ર ધારાસભ્યના પુત્ર જોડતા જે વાહનો છે તેના ફોટા મૂકવાનું ટાળ્યું છે. એટલે સીધો સવાલ થાય છે કે કચ્છ કલેક્ટરને માત્ર જે અન્ય વાહનોના ફોટા જ મળ્યા હશે